હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે ભરતી. ભરતી એટલે શું? ભરતીના અંગ્રેજીમાં રિક્રુટમેન્ટ કહેવામાં આવે છે. અને આજે હું તમને ભરતી શબ્દનો અર્થ એવી રીતે સમજાવીશ કે તમે જિંદગીમાં એને ક્યારે નહીં ભૂલો. ઓકે, તો ભરતી શબ્દનો અર્થ આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે તમે કોઈ ટ્યુશન ક્લાસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, તો શું તમે એ ટ્યુશનમાં બધા સબ્જેક્ટ એકલા ભણાવી લેશો? ના, એના માટે તમે બીજા શિક્ષકોની નિમણૂક કરશો. એવી જ રીતે તમારા ટ્યુશનમાં ઝાડુ, પોતા અને પછી સિક્યુરિટી ગાર્ડ, પછી એડમિન ઓફિસ હશે, એમાં બેસવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરશો. ઓકે, એવી રીતે તમે જુદી જુદી જગ્યા માટે અને જુદી જુદી લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક કરશો. ઓકે, તો નિમણૂક કરવા માટે તમે શું કરશો? એ વ્યક્તિને શોધશો, પછી એ વ્યક્તિને એની લાયકાતને અકોર્ડિંગ એને જોબ પર રાખશો. તો બસ, આજે તમે પ્રોસેસ કરી રહ્યા છે, જે પ્રક્રિયા તમે કરી રહ્યા છો, એ જ પ્રક્રિયાને તમે શું કહેશો? ભરતી. ઓકે, તો ભરતીની પ્રોપર વ્યાખ્યા એવી રીતે છે કે યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક કરવી. યોગ્ય સંખ્યામાં એટલે કે જેટલા વ્યક્તિની તમને નિમણૂક કરવાની છે, એટલે કે જેટલા વ્યક્તિની તમને જરૂરત છે એટલા વ્યક્તિની નિમણૂક કરવી. યોગ્ય લાયકાત એટલે કે લાયકાતને અકોર્ડિંગ તમને એસી સબ્જેક્ટના ટીચરની જરૂર છે, તો તમે શું કરશો? એ વ્યક્તિએ BA MA સોશિયલ સાયન્સ સબ્જેક્ટથી અભ્યાસ કર્યો હોય. ઓકે, તો એ યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની યોગ્ય જગ્યા માટે, જે જગ્યા માટે તમને જે વ્યક્તિની જરૂર છે એ વ્યક્તિની નિમણૂક કરશો. ઓકે, બસ આને શું કહેવાશે? ભરતી. તો આશા છે તમે હવે ક્યારે નહીં ભૂલો. ફટોફટ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુ શેર કરો, જેનાથી બીજા લોકોને પણ ફાયદો થાય.